માં હોંભળ ન ભવના ભરુહા મિલ્યા તારા પારે તું અમારો સપનો સાકાર કરજે માં. શું કરે આ જો કોમ કરી નહીં હતી તું શું કરે વધા બધો થઈ ચૂક નહીં ચાલો ભાઈ ભૂખ લાગી છે મને અમુક બધું પોતે હજુ તે વધો નહીં કર્યું શું કરવામાં આવ્યો મારી આગળ તે કરો છે ને તારો ભા કરો તો ખોલ તારો મારી હારી નાખતી અને ખેતરની સંભાળવું પડે તારો ભા તું સંભાળવા નહીં આવતી તો ઊંધી નહીં પડી જતી વાત કરી હતી હજ ઊંધી નહીં આવતી શું છે ગેલા બારીઓ બધું મારી હારી છાપતી હો મીઠા થઈ ગયા તમાર તો ઝઘડા જ ના જ્યાં ગરમી નહીં તમે કોમ કરીને આવ્યો બરોબર ટાઈમે ખાવાનું હતું ના પડે અહીંયા એ તો રોછી રાગ રાગ હું રાજા અમારી ઊંચી નહીં આવતી ને નખ્યાઓ તમે છોડ નખ્યાઓ હટાઈ નાખી ના હે બેહો ઘેલા બાદ અલે ઘેલા બાદ હવે ફંતી આપે હવે માની હાઈ યાર હું કહું કંટાળી ગયો હા ભાઈ અરે પેલું કીધું નહીં કે જેના ઘરમાં કુંવર નારીનો બળેલો અવતાર આ એવું છે તમારો હા એવું જ થયું તમારો અવતાર જ ખોટો છે એને આદમી થાકી ના આવે તો વધી ના જવું પડે યાર મારી વાત સાંભળો હું તમને કશું નહીં પેલો મોબાઈલ આવ્યો ને આખો દાડો મોબાઈલમાં ટાઈમ કાઢ્યો છે મેં કીધું ને ફોન ફોન કમ્પ્લીટ કરજે હું આવું હું રોધી તૈયાર રાખજી અત્યારે તો ઘેલાભાઈ સિસ્ટમ થઈ ગઈ છે મોબાઈલની કાનો મોબાઈલની સિસ્ટમ નહીં થઈ ગઈ આખો દાડો મારી હારી છે કે ગેમમાં હું પાડી જાય ને ગેમ બસ ઓમ કરી જાય શું કહેતા હતા તમે કોણ ક્યાં કહેતા અહીંયા હું ક્યાં છું તું હું એમ કહેતો તો હા, તો. અસલ વાત કરવા આવ્યો છું હોય કન્યો કેવી એ વાત વાપરી છે એક હા ચર્ચા થાય છે ગામમાં બધી કેવી ચર્ચા થાય તમારો છોકરો ખરો ને હા. પણ હાચવીને રાખજો પાછા કેમ કે હાચવી નાખું હું કોમ શું થયું હમણાં પેલા બધા નહીં નીકળ્યા છોકરો ઉઠાવનાર છોકરો યા, લઈ યા. જશે છોકરોને હાચવજો પાછા અરે યાર એ તો બધી અફવાઓ છે યાર તમે એની વાતોમાં આવી ગયા અફા નહીં કેલા બા આ મેં ગામમાં વાત વાપરી એટલે તમને કહેવાય આપણે બાજુનું ગામ ખરું ને હા બાજુના ગામમાં હિ ત્રણ છોકરો લઈ ગયા શું વાત કરો તાણ એ હો ઓવે એટલે તમારા છોકરાની હોર રાખજો પાછા હું માનું જ નહીં ભાઈ આ તો જો તમારે મોનવું હોય તો મોનો ના મોનવું હોય તો કોઈ નહીં બરોબર છે પણ આ તો મારે કહેવાની ફરજ છે તમને હા હેલો કશો જોઈએ જોઈ તો હા બરોબર એટલે તમે છોકરાની હોર રાખજો કશો નહીં જો હો હા હા વાંધો નહીં, હો. ઓ પાછા હું જવું આટલું જ કહેવા આવ્યો હતો હા હા જો ને તો મારે કોણ ભર્યું કે છોકરો ઉઠાય એટલે છોકરો ઉઠાઈ જતા છે એની તાકાત છે છોકરો ઉઠાઈ જાય તાને ભાઈ આ ચલો છોકરો રમું હું અને કે છોકરો ઉઠાઈ જાય આ ખાલી અફવાઓ ફેરાઈ દીધી ગામમાં તાને જવા દે મને તો આ મારી હાથ વધી મેં જતા કહું હું આવું કે તાવ જાય અને આ વખતે ના રહ્યું કે મારી હાથે પારો જતા હતા તારા કંટાળી ગયો તારા હી તો કહું છું ચેતરમાં હું વધી મૂકજે કીધું તો યાર તો દિવસ ભણો આજે ભણ્યા નહીં તમે હા માં જ્યાં પડાતી ચો પછી ગયો ખબર પડતી નહીં તારી માં જ તારી માએ તારી માને રીહને ઓછી થતી નાકમાં હા નાકમાં રીતોય ન આ એ ગયો આખો દાડો કોમ ધંધો કરવો નહીં બસ ધમકી હાલવાની આદમી ધમકી હાલ છે લ્યો યાલ જ તો અહીં આવ્યો યાર વાત કરો છે કતી ગમે બોલ્યા હા હલો ઓ
બોલો બોલો હાજુ બોલ્યા બોલો બોલો હા એવું હતું એમ કશો વાંધો નહીં આ છોકરા મોકલી દઉં યાર એ હા હા ભલે મોકલી દઉં ચિંતા ના કરજો એ હા 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 હેરો આ તારી માને લાવ ને હું ભૂલી જાઉં હું મારું જ જોનું એ પંપા તો મેમો ના આવ્યો કે તું અહીંયા જા ઓકે ફટાફટ જજે પાહો અરે ખાવાના તો ફરી લઈને આવી હા જ હું ઘેર જાઉં છું એટલે આ તો પેલા ગેલાબાન છોકરું નહીં ઓવા એટલે હાલ કહેવું પડશે પેલા ટીનાભાઈને પેલી ચર્ચા હોભરી હતી ને એ વાત સાચી છે હોય 100% આ ગેલાબાન છોકરું આ ઉઠાવા આવ્યા છે ને એ રહે જ છો હોય 100%. ઓલે ટીનભાઈને જઈને કહેવું પડશે મારે હાલ જ પાછું વળી જવું પડશે નકર આ તો લઈ જાય આ ઘેર પોકતે તો મારે પોકી જવું પડશે જવા દે. અલે ટીનાભાઈ અલે યાર હેડો ને જલ્દી ફટોફટ ઉતાવળ કરો. અલે હું થયું એ તો કેવો મને અલે પેલી વાત નહીં સાંભળી તમે પ્લીઝ ચોરોની તો વાત નહીં કરતા અલે ગેલાબાનું છોકરું એક જણો લઈને જતો તો એ ચોર જ છકો તો હું વાત કરો હે યાર હેડો હેડો. બેટા તારા પપ્પાને એવું કર્યું છે અરે હું છે ઓ બાબા અરે હું છે અરે હું છે તમે કોણ છો હું ખાવા છોકરા મારી સાગર છોકરા ખાવા અહીંયા ઓ બાબા કેટલો ઉઠાય બોલ આ પણ કયો છોકરાની વાત કરો છો કેટલો છોકરો ઉઠાય બોલ ઓ બાપા છોકરા કેટલા ઉઠાયા કયો છોકરાની વાત કરો છો ઓ બાપા આ પેલા ગેલાબાનું છોકરું લઈને તો જાય ઓ બાપા મરી ગયો ઓ બાપા બોલ કેટલો ઉઠાયો બોલ નહીં ઓ બાપા આગળ છોકરો ઉઠાયો હા પપ્પા પેલા રેમોનને માર્યા કેમ એમ પેલા આપણા હાથ રહ્યા હું વાત કહ્યું ઓવો પેલા ચૂરને હે જલ્દી ફટાફટ હજી દો જલ્દી અલા મરી ગયો તમારો બાપ મરી ગયો અલા અલા મરી ગયો મરી ગયો અલા મરી ગયો અલા વાગવા કરના અલા મારા અલા મરી ગયો અલા તમારો બાપ અરે ભૂલ માર્યો ને અલા મરી ગયો અહીંયા જાવ ને એટલે આ તો મેમો છે યાર આ તો મેમો હું મહી નાખે મારા મેમો ને તો મહેમાન છે ગેલાબા કોઈ ભાઈ અનર્થ થઈ ગયું ઉભા કરો બાજી નાખ્યો અહીંયા આવો તો ના મરાઈ યાર તમે વળી તમારું પેલા મેમો છે છોકરાને બોલાવા મોકલો તમે અત્યારે નહીં ચાલતું આ ચોર આ ચોર નહીં ચોર સમજ્યા ચોર ચોર કરીને દે સાહેબ લે બાબા ગાડી એવું કર્યું પગ માર્યો ગયો યાર દવા લઈ જાઓ. તાનું ના એ તો પેલા આપણે ગામમાં રહ્યા ને પેલા સકરાબા તો ચડાઈ દઈશ પકડો તો ખરા તમારો બાપ પેલા આવું લેવા આવો માર્યો એ કઈ સોગાન નહીં ઉઠાયું સારું સાપ માર નાખ્યો
લેગામાં ગેજો મેં તમારા ગામમાં આવું યાર ચો મારો મન તો એ વાત સાચી છે, પણ તમારે કહેવાતું નહીં. એ પણ તમે જોવું તો પડે કે કોણ શકે પૂછવું પડે. અમન શું ખબર આ છોકરા ઉઠાવનારા આવું છે મનથી એ છે એ પૂછવું પડે કે ગામને હું પૂછવું પડે બે યાર. દાડા પહેલા આપણે બાજુના ગામમાં છોકરા ઉઠાઈ જાય એટલે અમે સમજાય યાર. એ બધી વાત સાચી, બધા પૂછવું પડે કે પછી આ ગામનું હું પણ ડાયરેક્ટ છોકરા તમારા એટલે છોકરા મને ફોન તો કરવો તો યાર. અને વાત કરો હતો. આવું હોય ને તો જાતે આવીએ છોકરા ના મોકલાય હતા કિસ્સા ચાલી હી છે તમને મારા પૂછવાય દીધું નહીં બોલવાય નતા દેતા ને શું વાત કરો? હતા ભૂલ થઈ જાય ભાઈ હવે જે થયું છે બરાબર. એ છોકરા ઉઠાવ મિયા ફાવ મારે નહીં આવું ભાઈ હું પાછો તો ના ના એ ઘેર લઈ લો ઘેર લઈ એ લો ભાઈ દાખો યાર એ ઘેર લઈ લો. બરાબરનું. એટલે ઘેર લઈ લેજો લ્યો. ઘેર લઈ લો ઘેર લઈ લો મહેમાનને ચા એ પાણી પકડો કરાવો. કલિયા એ લ્યો, લ્યો. હો, વારો વારો થઈ ગયા. અને પકડો કરો. દાખો બેહો કરજો. અરે તમે પકડ હા પકડશો બાજી આ ગામમાં ના આવાય બાપ તો જય માતાજી મિત્રો, આવું થતું હોય તો ના થવું જોઈએ. અને કોઈ પણ બહારનું વ્યક્તિ આવે તો પૂછપરછ કરવી, એનું પ્રૂફ લેવું અને પછી જે કાર્યવાહી કરવી એ કરવાની. કેમ કે માની શકો મારા તો ભૂકા વેરી નાખ્યા. અને અમારો વિડીયો જોવા ગમતો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવા ના ભૂલતા વિડીયો કેવો બન્યો અને પ્રૂફ તો લેજો જ, નકર માની શકો ભૂકા વેરાઈ જશે. અને હા ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. તો જય જોગણીમાં, જય સતીમાં.